રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6 વાગ્યા હે. 6 વાગે કાંઈ એમ ડ્યુટી પૂરી થાય. અત્યારે રાતે ફુવારા હાંકતો હતો એટલે આપણે ફુવારાથી એક પાણી પાઈ દીધું પાછું. કાલ ચાલુ કર્યું તો સવારથી દીમાં બેકવાર મારા મામા ફેરવા હતા, બેકવાર મેં ફેરવા. આપણે કમ્પ્લેટ પાવાનું હતું એકવાર ફુવારાથી. જોકે વધારે ખાસ જરૂર હમણાં હેઠામણુંમાં જ હતી. પછી કયું બધે એમ પાઈ દે આછું બધે એકવાર પાછું ફુવારાથી પાણી નીકળી ગયું. હમણાં 2 રાતુંથી કંઈ નથી આવતું, નથી છાંટા આવતા કે નથી ફુવારે નથી આવતા. અને જો કે હવે ફુવારનું રખોડું આપણે બંધ થઈ જાય, કારણ કે માંડી ઉગી ગયા પછી ફુવાર ખાય નહીં. ફાડું હોય ને ટૂંકમાં ટોહો બારો આવતો હોય ને ફાડું હોય ને ટૂંકમાં હજી આવવું જોઈએ એક બધી, કારણ કે વાં આપણે એ ફુવાર ખાઈ ગયા હતા ને એ વાહા બોર હતા એટલે એ હજી ઉગે એ કદાચ ખોદવાનું કરે. બાકી પછી આવી રીતે જ્યાં હારું થઈ ગયું એમાં હાર થઈ જાય ને, પાંદડું ફૂટી જાય ને, ટૂંકમાં ફાટ ના હોય ને પછી ના ખાય ને કોણ જોડે જાઉં ખાવા આવે. એટલે હવે ટૂંકમાં હું આવતા નથી વાંચું કામ કંઈ એવું નંબર ધ્યાન રાખવું જ પડે. બધી ઓલી કરતા એ જરા કદાચ ઝોલો આવી જાય તો હાલે એવું કંઈ ન પડે. પણ હવે પછી આપણે હુવરનું રખોલું બંધ થઈ જાય. આજે 9મી રાત હતી મારે એકલ ધારી. અહીંયા આટલામાં છે ને આપણે હુવર ખોદી ગયા હતા એ પાછી વાવી હતી. એ આમ જો હાર પૂરે હે હજી ટૂંકમાં એમાં બધા વાવલ છે ને બધા નથી નીકળ્યા, આવી રીતે નીકળે છે જો બારા. એટલે આના હિસાબે થોડુંક રખોડું એક બધી વધારે રાખવું જો હે. બાકી તો બધી સારું થઈ ગયું છે, આમ ખોદલ નથી ને સારું થઈ ગયું. પણ આટલામાં આપણે ખોદી ગયા હતા એમાં પાછા વાવ્યા હતા એ જરાક બેદી મોડા આવીએ. બાકી બધું કમ્પ્લીટ ઉગી ગયું. અટાણે છે ને તલ બહુ છે ને ઉગલ એટલે આમ ટૂંકમાં હારમાં બહુ કંઈ ખબર ના પડે. વખેડવા આવશે ને પછી આ તલ રપલાઈ જાય ને તો હરખી સારું દેખાય. હાલો 7 વાગે છે ને અટાણામાં તો વાદરા ફૂલ છે જો અંધારા જેવું. સવાર 6 વાગ્યો ને એવું ભાઈ સવારનું રૂટીન હાલે છે. હમણાં પાંદડા એવા ખરે ને વીણા ખૂટતા નથી તો હવે વારે કાકરી બહુ ખરે. હમણાં બધા હે ને ઓલો નવો કોર આવે ને જૂનું પાન બધું ખરે ઢગલા ને મોઢે ખરે. પછી હુંડી જેટલા થાય થોડા હોય ને તો વીણી લઈએ, વીણા ખૂટે બે નહીં પછી વારી નાખે. ભાઈ આજે હવામાન છે ને બહુ ઘાટા થયા વાદરાઓ. પવન અતરાદો થાય છે જો, પંખા અતરાદા ધીમા ધીમા થાય છે. કાં જાણે આજે આપણો વારો લેવો હોય તો લઈ લઈએ. આમ શું નથી બહુ ઘાટો થઈ હો વાદરા અટાણા જ થી આગળ માથામાં માથામાં તો અટાણા બેઠા જ છે. માથા તો હે તો આવતો નથી. બાકી ઘાટું બહુ થયું હોય જોતા હવામાન. હાલો રૂંઢાના 3:30 વાગ્યા હે અને આજ મેં સવારે વ્લોગ બનાવ્યો, પાછો કોઈ બનાવ્યો નથી. બેન ને આજે રજા હતી તોય ન બનાવ્યો. હું સવારે ઉઠી જ 12 વાગે અને પછી અમારે ને બાઇક નું આગળ ટેસ્ટિંગ કરી હે કેવો અવાજ આવે એ કેજો બાઇકમાં. બેન કેદી ની કે બાપ હાલો ને ટેસ્ટિંગ કરી પણ વેરમાં આવે તો થાય ને. એટલે આજ બેન કે હાલો ટેસ્ટ કરી લઈ કેવો અવાજ આવે કેજો કા કમેન્ટમાં જરાક. નવું હે એટલે ઓલે બે ધીરે ધીરે ખબર પડે કે અવાજ કેવો હોય. માઇક પડકે હોય એટલે તો આવે આ પડકે હોય એટલે આવે. બાકી હવામાન સવારે હતું એમને વાદળ સાઈ ખબર છાંટો એક પડ્યો ને. બાકી તો હું હુઈ રહ્યો પછી છાંટા આવ્યો હોય તો ખબર નથી. હાંજે થોડાક આવ્યા હતા છાટા. હાંજે થોડાક આવ્યા હતા. હાંજે નહીં અટાણ દીને ખબર હાંજે તો આવ્યા હતા થોડા. હાંજે તો આવ્યા. હું 12 વાગે ઉઠી જા કે મને શું ખબર. તું 12 વાગે ઉઠી? હે? હું ઉઠી હજી એમ નહીં, હું ઉઠી બ્રશ કરીને ખાવા ગઈ તો માહે લગા આવ્યા તે ત્યાં તમે તો 12:30 તો ઉઠી ગયો તો. ઓડી નીંદર ના હોય તો ઉઠાડ્યા નહીં કે પછી કઈ એમને નીંદર ના હોય જાગી જાય. મારે તો હું કઈ 7:30 વાગે સૂતો તો. મને જો કે કોઈ ઉઠાડ્યો નથી પણ નીંદર ઓટોમેટિક 12:30 જાગી. હુવા જતા તા મને ઉઠાડતા હતા ત્યાં માં કીધું હુવા દઉં ને કામ હું ભગાવતો હતો. આજે રવિવાર હતો ને બેન ઉઠ 7 વાગી ગઈ. તને ખબર હે આજ ભણવા જવાનું એટલે એ તો ખબર રવિવાર ને ખબર ના હોય. નીંદર માં ખબર ના હોય કે જવાનું હોય ભણવા ઉઠી જાય. તો 12 વાગે નીંદર કરી વચમાં 2-3 વાર નીંદર જાગી જાય. એમ તો જાગી જાય. હા કોઈ ઉઠાડતું નથી. પછી જાગો ને તો જો કેટલા વાગ્યા. એકવાર 7 અટાણે દાદા ને કીએ ટૂંકમાં મારા બાપ ને કીએ હાલો દાદા કે કેમણા જાય કીએ મારે એને ગાડી આ વાદરે જાય ધારી જાય
ગાડી આકાય મારે મન થયું ને ગાડી આકાને ગાડી હમણાં આકી. રખડી હવે કાલ તો લગભગ સ્કૂટી થઈ જાય. કાલ તો બેટરી મગાવી છે ત્યારે રાજકોટ થી. હમણાં બેટરી નહોતી જડતી, બીજો કઈ વાંધો નતો, કેદીની પડી છે. પણ બધી જગ્યાએ સ્કૂટી હોય એવું ન હોય, ગાડી બધી જગ્યાએ હોય. ગાડી કઈને આવડે છે તો આગતી નથી. આ અને ભાઈ શીખી ગયા તો એના કોઈ સ્કૂટી લઈને ના જાય. મોટરસાયકલ પડી હતી કે બાપુ મોટરસાયકલ લઈ જાવ, લઈ જાય. ઈ મોટરસાયકલ જ આવે. અને બેન ને એની મોર આવડી ગઈ તો ઈ મોટરસાયકલ ના લઈ, સ્કૂટી હોય તો. સારી મજા નથી આવતી મોટરસાયકલ હાંકવાની, સ્કૂટી મજા આવે ને. સ્કૂટીમાં તો મજા આવે, સ્કૂટીમાં બધાને મજા આવે. આમાં કેટલી કા હોય ગેર બદલાવાનું ઓલું કરવાનું, સ્કૂટીમાં કાંઈ ફેર લીવર મારો એમ લેવર મઈ જાય. મારવાનું, બ્રેક હા. લેવર ને બ્રેક બે. બે જ હોય. હું તો એ ક્લેચ બ્રેક મારો તો કરવો. ઠીક ને પગ ધડા તો જાય છે વાહ સુધી. મારો ડાયરેક્ટ ફોર વ્હીલ હેઠી. ત્યાંથી ભગવાનને ઘેરથી જ શીખીને આવતા હશે ને, છોકરા કોઈ દી જિંદગીથી નહીં રમે. ઈ તો ના જ રમે ને, એની જે રુચિ હોય અને એમાં. છોકરી કોઈ દી ટ્રેક્ટરથી મશીનથી નહીં ના રમે. હાલો બેન ને બાપુ જાય છે ધારીએ બે. બેન ને સ્પેશિયલ ગાડી હાંકવા જાય એટલે હું ગાડી હાંકવા જાય ને હું દાદા ને કે મને બીક લાગે દાદા. હે જા રે આવડે છે ને પણ હાંકતી જ નથી. ને કે ભાઈ થી હર આવડે, ભાઈ ની મોર શીખી ગઈ હતી. હાલો મારે અટાણે છે ને હવે ઓયણી છોડાવવી છે અને આપણે વખેડાની તૈયારી કરવી છે. વખેડું તો જો ઓલું મેં તો ના આવ્યો, આમ છે ને રપટો ફિટ કરેલો હતો. આપણે વાવણામાં રપટો હાંકવાનો હોય ને પછી રપટો કાઢી નાખવાનો રહે ને પછી વખેડું આમાં જ હાલે. પણ હવે આપણે મહેતા થયો નહીં, વાવણી હજી થઈ નથી એટલે વખેડું હાંકવું જોઈએ એટલે એ બધી તૈયારી કરવી. પછી રાડું એવી દે ત્યાં આપણે કયો છે નહીં કોક માણસ વયું રહ્યો એના વાસે લોકી ગયા લોકી થતી હોય ઈ તો એને એનો રાડું અવાજ દી જ એનો અવાજ જ એવો હોય. અને અટાણે અમે આ વિડીયો બને છે ને માઇક વગરનો બને છે. માઇક ટૂંકમાં ના હોય ને પવન ને હોય ને એનો બહુ ટૂંકમાં નેચરલ અવાજ આવે. અને ઓલું જે એના આગળ માઇક હોય ને એના આગળ પણ આટલું ઢુકડું ઊભું હોય ને તો અવાજ આવે. પછી વધારે છેટો હોય જાય ને તો અવાજ એ છેટો વયો જાય. અને આ થોડુંક માઇક ના હોય તો આમ ગમે એટલું હા તો નહીં મળે. પણ બે જણા હોય ને બે આગળ માઇક હોય ને અલગ અલગ વાડીએ રાખીએ આપણે પવન ને હોય ને અહીંયા. આમ રસોડામાં તમારે ઘણા કોમેન્ટ આવતા હોય, એ પડતા પડે પંખો ચાલુ હોય ને ફ્રી એનો અવાજ આવતો હોય. અમે બે જણા એવા હાટો આવ્યા હોય એને કામ છે પણ પછી ઓલું જરાક ઓળણી છોડાવવાલા તો વળી મારે ઊભું રાખીને ઉતરવું, વળી ચડવું ઉતરવું એટલે આ મને જોડાવી દે ને તો આમાં વખેડાનું ફિટ કરી લો. ઓળણી છોડાવીને આપણે આ લોટીઓ જોડાવી લીધો છે. હવે આમાં આપણે ફિટ કરવા છે વિખેડિયા. આમાં બીજું કંઈ કાઢવું નહીં પડે, રાપ અને આ દાઢા કાઢી નાખવાના છે. અહીંયા પાછા વિખેડિયા ફિટ થઈ જાય. હાંકવા હે મોરથી વિખેડિયા, કારણ કે તલવાળું ડૂચાવાળું છે, રપટો હાલલ છે નહીં, ડાયરેક્ટ થાંભલો જ માર્યો હતો એટલે બીજી રાપ હાંકવામાં ટૂંકમાં કેવરાવી એટલે મોરથી છે ને વિખેડિયા હાંકો. ટૂંકમાં બલોય હાંકો પણ મોરથી વિખેડિયા હાંકી અને પછી બલો હાંકો એટલે વિખેડિયા ફિટ કરવા. હાલો એ બધું છે ને રાપું કાઢી નાખું અને વિખેડિયા ચડાવી દઉં. હાલો મારે વિખેડિયા ફિટ કરવાના હતા, એ કમ્પ્લીટ થઈ ગયા છે. અને વિખેડિયા છે બહુ જૂના એટલે મૈડા ગયા છે ને કંઈક બાંબા પડ્યા છે પણ આપણે હાલી જાય થોડાકમાં જ્યાં બધા મૈડા ગયા જોઈએ આ ઊંચું થઈ ગયો હોય. પછી આ કોટેશનના બધા હરખા ના હોય માપ સાઈઝ જરા ત્રાહા બાંગા બધા રહ્યા છે પણ હાલે વિખેડિયામાં હાલે ટૂંકમાં જરા ત્રાહા બાંગા હોય ને તો કારણ કે એ કદાચ ના હારમાં વયો જાય ને તો હાર કાઢી ના આવે. ઓલી રાપ હોય આપણે બલો હાંકતા હોય તો એમાં હાવ કટોકટ પરફેક્ટ માપ જોઈએ, હરખી બધી જારી જોઈએ. આમાં જરા જારીનો ફેરફાર હોય તોય હાલે. અટાણા 10ની જારી રહી છે વચ્ચે 10ની જારી. આ તો આપણે ખેડ કરવા પૂરતા જમીન વિખાય જાય અને પાછો આપણે બલો રાખવો હોય ને તો હરખો હાલે બધા પાટલા. એટલે આમાં શું ને ટ્રેક્ટર ચીલા વયા ગયા હોય ને એ થોડું કઠણ હોય, ઓલા આ જે ઝીણકા હાલતા હોય એ પોચા હોય એટલે અહીંયા વધારે ફાવે.
આ હરખું હાલેલું હોય ને તો બધી રાખું હરખું થઈ ગયું. પછી બલ્લો હાંકવાની આપણે મજા આવે. હાલી ગયું ફિટ થઈ ગયા હે. પગતું બહુ હે આ પાછા આમ હકેલાઈ જાય એટલે ગરેડામાં આપણે ક્યાંય નડે નહીં. આવી રીતે પછી વાં જોશે થઈ જતાં આપણે જામ થઈ ગયા કે દિન આવેલા નથી ને કમ્પ્લીટ થઈ ગયા ફિટિંગ. આપણે તનારોનું માવણું છે અને તનારું લેવાતી જાય. યુવરાજ ટ્રેક્ટર વિશે એક મને પ્રશ્ન હતો, નામ લગભગ આ આગલા વિડીયોમાં કોમેન્ટમાં હતો જીવાભાઈ કે જીવાભાઈ નંદાણી કંઈક નામ હતું આઈડીનું. એમાં પ્રશ્ન હતો ભાઈ કે વખેણું હાકે એમાં હાકરું ટાઈટ રખાય કે ઢીલું રખાય. મેં જો કે રિપ્લે દીધો હતો તમને કે ટાઈટે નહીં ને બહુ ઢીલી ને એ માપે રખાઈ જાય. અમારે આટલી છે આટલી ચાલ કરે છે. એમાં એવું હોય જો ટાઈટ રાખીને આપણે હાવ હાકરું ટાઈટ હોય તો આ સીધું હાથી છે. ટ્રેક્ટર જેમ સીધું વયું જાય ને એમ હાથી સીધું વયું જાય. અને વાં જરાક જો સ્ટેરિંગની લોચી લાગે આગલા ટાયરમાં તો એ લોચી ડાયરેક્ટ અહીંયા લાગે. જેટલી લોચી વાં લાગી હોય ને એટલી લોચી અહીંયા લાગે હાકરું ટાઈટ હોય તો. અને ઢીલિયું રાખીએ આપણે તો ટૂંકમાં વાં જરાક લોચી લાગી હોય તો અહીંયા પૂગતા લોચી કપાઈ જાય. કારણ કે હાકરું ઢીલિયું હોય ને આમ હાથી વયું જતું હોય દાઢો ઘડીકમાં મૂકે નહીં. અને ઓલી લોચી છે ને ટૂંકમાં ટાઈટ હોય હાકરું એટલે જીમ ટાયર ગયું હોય ને એમનું પાછું ટાયર વાહે હાથી ટૂંકમાં જો આ જરાય ચાલ ના કરતો હોય તો જીમ ટાયર ટ્રેક્ટર વયું જાય એમ જ હાથી પાંહરું જ વયું જાય. લોચી મારે તો લોચી લાગે એટલે માપસર ટૂંકમાં ઢીલી બહુ નહીં અને બહુ ટાઈટે નહીં એ માપે રાખવાની. પછી તો આપણે જીમ માફક આવે એમ કે અમારે આટલી ચાલ રાખીએ જો તો કે વધારે પછી આપણે જીમ માફક આવે એમ રાખવાની હોય. એટલે બહુ ઢીલી નહીં ને બહુ ટાઈટે નહીં. 2 જણા હાથી હાંકતા હોય એકલો હાંકતો હોય તો ઢીલી હોય તો 2 જણા હાંકતા હોય તો ટાઈટ હોય તો આ ડ્રાઈવર હોય ને વાહે વારીને જોવાનું જ ના હોય ને સીધું પકડીને વહી જવાનું હોય તો ટાઈટ હોય તો ખરો વાહે બીજો માટી હોય એ ધ્યાન રાખતો જતો હોય જરા તરા ક્યાંય ફગે તો એ તો પાંહરું ધ્યાન હોય તો ફગે જ નહીં. આપણે આમ વાહે જોવા જાય કેવું ફાવે છે ને કેમ હાલે છે તો જરાક સ્ટ્રિંગમાં જરાક લોચી લાગવી હોય તો લાગી જાય. તો ટૂંકમાં હાકરું ટાઈટ હોય ને તો ભેરે ભગે હાથીમાં લોચી લાગે. એટલે પછી આપણે ટૂંકમાં જે માફક આવે ને એ રીતે રાખવાની. આપણે એને વાડીએ પૂગી આવ્યા તો કેમ મજા આવે ગાડી હાંકવાનું. ખાઈએ હવે માંડવી આપણે બાપુ જો અહીં ખાટલો રાખીને બેઠા હોય ટાણ નહીં આવી ગયા ભાઈ. કેમણા આવ્યા હતા કાઢા ફૂલણા ઠીક મારો ઘુમરો મારો હા જીન્યાથી વન બાકી કાયમ હાઈ જાય દાદા અહીંયા દાદા બાપુ અહીંયા તા હોય બાકી પવન આવતો હોય એટલે કદાચ બહુ અવાજ નહીં આવતો હોય. વાળી એ કાહવો હોય પવન આમાં જેમ કે બહુ નહીં આવે. આઈફોન હોય તો એમાં ફૂલ આવે. પવન ન આવે એમાં ગળગળ થતો હોય તો સંભળાય જ નહીં. આમાં આવતો હોય ના આવતો હોય ખબર નથી. દાદા જો અહીંયા થોડાક કણ રહી ગયા ને વાવે છે હાથથી. હમણાં આપણે ભૂણા આવ્યા હતા મને જો કે બહુ તો ખબર નથી. દાદાને ખબર છે. હમણાં આવ્યા હતા ને દાદા ભૂણા મકણ વાવી લે દાદા. થોડાક મકણ વાવી લ્યો પછી ઘમરો મારી આવો. વાહ સુધી વાવતા જાઓ ખાલું વહાની વાવી દે તો વાવી દે. હાલ હે ને વાડીએ પાછા આવતો એ ઘેર ત્યાંથી હાલતા થઈને લેવાનું વાર નથી આવી. બાપુ બધામાં બધા બેઠા બસ અહીંયા વાઈટું કરે છે. બહુ મસ્ત છે. થોડી થોડી જ્યાં જગ્યા રહી ગઈ ને દાદા અહીંયા આવ્યું. કરો વાઈટું કરો. વાઈટ જોતું હોય તો કહેજો
હમણાં હાલો હવે નાહી ધોઈ લઈ. હાલો જો હે ને વ્યારા કરી લીધા હે. કેટલા 9 થયા હે. કુંડાળ કુંડાળ ચંદ્રમાં એમ તો વરસાદ આવે છે ત્યાં રાખતું આપણે હે ને વ્યારા કરી લીધા 9 થયા હે. અને હમણાં હે ને કાયમ બાપુ 2-3 દી હે ને વ્યારા કરીને જાય છે, કેમ કે હવે બહુ આવતા નથી ભણવા કે કાંઈ, એટલે વ્યારા કરીને જાય, ચાખણ લઈ જાય. બાકી થોડો ઘણો નાસ્તો ભૂખ લાગે એવા હતા એટલે બાપુ હવે તો જવાની તૈયારી કરે. બંધાઈ ગયું હે, માઠ હમણાં કરે છે. હમણાં હે ને થોડાક દિવસથી માઠ હમણાં કરે, નકર હું કરતી પણ મેં હમણાં હે ને ઓલા ધનુનું ઇન્જેક્શન દીધું ને તે દીનું માં કરે છે. એટલે હવે વળી થોડાક દિવસ પછી વળી મારે કામ આવી જાય હમણાં કરવાનું. અને માને પછી હે ને ભેહુંને ચરો નાખવા જવાનું હોય, સૂરભેન રોટલો દેવા જવાનું, એટલે એ બધું માં કરતા હોય. પછી હું ઠામણા કરીને પછી હું છૂટી. અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.